ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બે અલગ અલગ ગામોની સીમમાંથી દીપડા હોવાથી વન વિભાગે મારણ સાથે પિંજરા મૂક્યા હતા, જેમાં 2 જેટલા કદાવર દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓએ તાલુકામાં શેરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે। ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે। તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાના મુદલિયા ગામની બદામ કંપની, પથ્થરિયા અને ડુંગરી, સિલુડી તેમજ વટાળિયા ગામની સીમા દીપડાઓ નજરે પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ગત તારીખ 26મી મેના રોજ મુદલિયા ગામની બદામ કંપની પાસેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો, જ્યારે પથ્થરિયા ગામની સીમમાં દીપડો દેખાતા વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરતા આરએફઓના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમોએ મારણ સાથે ગામ પાસે પાંજરા ગોઠવ્યા હતા, જે પાંજરામાં શિકાર માટે આવેલો 2 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો। આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને સહી સલામત વન વિભાગની કચેરીએ લાવી વેટરનરી ડોક્ટર મારફતે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે।